યતો ધર્મસ્તતો જય, જેનો અર્થ છે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. આ સંસ્કૃત. તો વાત કરીએ એક મૂર્તિ, સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો અને એક લાઈન જેણે આખા ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી. શું છે આ? જ્યારે દેશના ચીફ જસ્ટિસ ભરી કોર્ટમાં કંઈક એવું બોલે છે જે કાયદાના પુસ્તકોમાંથી નીકળીને સોશિયલ મીડિયાની સૌથી મોટી હેડલાઇન બની જાય છે. તાજેતરમાં બિલકુલ આવું જ થયું છે. સુપ્રીમ કોર્ટે ખજુરાહોની સદીઓ જૂની તૂટેલી વિષ્ણુ મૂર્તિ પરની અરજી ફગાવી દીધી છે. પણ અસલી કહાની તો ચુકાદા પછી શરૂ થઈ હતી. આ કહાની માત્ર એક અરજી ફગાવી દેવાની નથી. આ કહાની છે વિશ્વાસ અને કાયદા વચ્ચેની જબરજસ્ત ટક્કરની. આ કહાની છે ઇતિહાસના ઘા અને આજની મજબૂરીઓની. અને સૌથી ઉપર આ કહાની છે કોર્ટરૂમમાં બોલાયેલા કેટલાક શબ્દોની, જેણે એક ગંભીર કાનૂની ચર્ચાને મીમ્સ, ટ્રોલિંગ અને એક એવી રાષ્ટ્રીય ચર્ચામાં ફેરવી દીધી જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. ચીફ જસ્ટિસે અરજદારને કંઈક એવું કહ્યું કે જે કેટલાક લોકોના દિલમાં ખૂંચી ગયું. તો કેટલાક લોકોને લાગ્યું આ કોર્ટની હતાશા હતી જે બહાર આવી છે. તે શબ્દો હતા, જો તમે ભગવાન વિષ્ણુના એટલા જ મોટા ભક્ત છો તો જાઓ અને તેમની જ પ્રાર્થના કરો. બસ આ એક જ લાઈન આખી રમત પલટી નાખી. જે ચુકાદો એએસઆઈના નિયમો અને કાયદાઓ પર હતો તે અચાનક જજોના વલણ અને ધાર્મિક લાગણીઓ અને બોલવાની આઝાદી પર એક બહુ મોટી ચર્ચા બની ગઈ. આ વિડીયોમાં આપણે માત્ર એ નથી જોવાના કે કોર્ટનો ચુકાદો શું હતો, પરંતુ આપણે આ ચુકાદાના દરેક સ્તરને ખોલીને જોવાના છીએ. આપણે ખજુરાહોના મંદિરોના ઇતિહાસ વિશે જોઈશું, તે તૂટેલી મૂર્તિની પાછળની કહાનીને ખોદીશું અને પછી તે ઇન્ટરનેટ બબાલની દુનિયામાં ડૂબકી મારવાના છીએ જ્યાં ગંભીર ચર્ચાઓથી લઈને મજેદાર મીમ્સ સુધી બધું જ હતું. તો ચાલો જાણીએ આ ઇન્ટરનેટની બબાલની સંપૂર્ણ કહાની, જ્યાં કાયદો, આસ્થા અને સોશિયલ મીડિયા એકબીજા સાથે ટકરાય છે. તો ચાલો સંપૂર્ણ કહાનીના મૂળને સમજવા માટે આપણે સમયમાં લગભગ 1000 વર્ષ પાછળ જવું પડશે. સ્થળ છે મધ્યપ્રદેશનો છતરપુર જિલ્લો, જ્યાં દુનિયાભરમાં પ્રખ્યાત ખજુરાહોના મંદિરો ઊભા છે. આ માત્ર પથ્થરની ઇમારતો નથી, પરંતુ તે ભારતના ગૌરવશાળી ઇતિહાસ, અદ્ભુત કારીગરી અને ઊંડા સાંસ્કૃતિક વારસાઓનું જીવંત પુરાવો છે. આ મંદિરોનું નિર્માણ 950થી લઈને 1050 ઈસવીસન સુધીમાં ચંદેલ વંશના રાજપૂત રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ પોતાને ચંદ્રવંશી માનતા હતા. એક સમય હતો જ્યારે આ વિસ્તાર ચંદેલ સામ્રાજ્યની રાજધાની હતો અને અહીં 85થી વધુ મંદિરો હતા. પરંતુ સમયના થપાટા અને ઉપેક્ષાને કારણે આજે માત્ર 25 જેટલા જ મંદિરો બચ્યા છે. આ મંદિરોના સમૂહને તેમની અદ્વિતીય સાર્વત્રિક કલાત્મકતા માટે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો પ્રતિષ્ઠિત દરજ્જો આપવામાં આવ્યો છે. આ મંદિરોના સમૂહને તેમની અદ્વિતીય સાર્વત્રિક કલાત્મકતા માટે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો પ્રતિષ્ઠિત દરજ્જો આપવામાં આવ્યો છે. આ મંદિરોને મુખ્યત્વે 3 સમૂહોમાં વહેંચવામાં આવ્યા છે: પશ્ચિમી, પૂર્વીય અને દક્ષિણી. આમાંથી પૂર્વીય સમૂહમાં આવેલું છે જાવરી મંદિર, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વાસ્તુ અને શિલ્પના આધારે નિષ્ણાંતો તેનો નિર્માણકાળ 950થી લઈને 975 ઈસવીસન સુધીનો માને છે. તેની સુંદર કોતરણી અને પાતળા ઊંચા શિખરો માટે આ મંદિર વાસ્તુશિલ્પનું એક રત્ન માનવામાં આવે છે. અને આ જ મંદિરના ગર્ભગૃહના કેન્દ્રમાં છે 7 ફૂટ ઊંચી ભગવાન વિષ્ણુની એક વિશાળ પ્રતિમા, પરંતુ તે ખંડિત છે. આ મૂર્તિ ચંદેલ કારીગરીનો એક શાનદાર નમૂનો છે, જેમાં ભગવાન વિષ્ણુને તેમના વૈકુંઠ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું છે. પરંતુ આજે પણ આ મૂર્તિ તૂટેલી છે, તેનું માથું ખંડિત છે અને ચારેય હાથ પણ તૂટેલા છે. અરજી દાખલ કરનાર રાકેશ દલાલનું કહેવું છે કે આ નુકસાન સદીઓ પહેલા મુગલ આક્રમણો દરમિયાન થયું હતું. આ દાવો આપણને ઇતિહાસના તે અશાંત સમયગાળાની યાદ અપાવે છે, જ્યારે મંદિરો અને મૂર્તિઓ પર હુમલા માત્ર લૂંટફાટનું કારણ નહીં, પરંતુ એક સંસ્કૃતિ પર પોતાની તાકાત અને વર્ચસ્વ સ્થાપિત કરવાની એક ક્રૂર રીત માનવામાં આવતી હતી. તો આ તૂટેલી મૂર્તિનું આખરે મહત્વ શું છે? અહીંથી આ કહાનીમાં 2 અલગ અલગ દ્રષ્ટિકોણ સામે આવે છે. એક તરફ છે એક અમૂલ્ય ઐતિહાસિક કલાકૃતિ, એક આર્કિયોલોજીકલ સાઇટ, જેવું કે ખુદ સુપ્રીમ કોર્ટે પણ પોતાની ટિપ્પણીમાં માન્યું. પરંતુ બીજી બાજુ છે લાખો ભક્તો જે આને માત્ર પથ્થર નહીં પણ તેમની ઈશ્વરનું સાકાર સ્વરૂપ માને છે, તેમની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. અને હિન્દુ પરંપરામાં ખંડિત મૂર્તિની પૂજા વર્જિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે, ત્યારે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા દૈવીય શક્તિનું આહ્વાન કરવામાં આવે છે.
મૂર્તિ ખંડિત થવાથી તે દિવ્યતા અને શક્તિ ગુમાવી દે છે અને આવી મૂર્તિની પૂજા કરવાથી ભક્તનું ધ્યાન પણ ભંગ થાય છે અને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. આ જ તે બિંદુ હતું જ્યાંથી સમગ્ર વિવાદ શરૂ થયો છે. ભક્તોનું માનવું છે કે જ્યાં સુધી મૂર્તિ તૂટેલી છે ત્યાં સાચી વિધિ વિધાનથી પૂજા અર્ચના શરૂ કરી શકાતી નથી. આ મૂર્તિ દાયકાઓથી, કદાચ સદીઓથી આ જ હાલતમાં મોજૂદ છે. શ્રદ્ધાળુઓ માટે આ તૂટેલી મૂર્તિ માત્ર ઇતિહાસનું એક નિશાન નથી, પરંતુ એક એવો ઘા છે જે દરરોજ તેમને યાદ અપાવે છે કે તેમની આસ્થાના આ પ્રતીકનું અપમાન થઈ રહ્યું છે અને તેને આજ સુધી કોઈ ઠીક કરી નથી રહ્યું. આ માત્ર એક પથ્થરને ઠીક કરવાની સલાહ ન હતી. તે સન્માન, આસ્થા અને એક ઐતિહાસિક ભૂલને સુધારવાની એક ઊંડી ભાવનાત્મક અને ધાર્મિક માંગ હતી. અને જ્યારે આ માંગ દેશની સૌથી મોટી અદાલતમાં પહોંચી ત્યારે તેણે એક એવી બબાલને જન્મ આપ્યો જેનો પડઘો આખા દેશમાં. મિત્રો, જ્યારે સિસ્ટમ પાસે વારંવાર વિનંતી કરવા છતાં કોઈ પરિણામ મળતું નથી, ત્યારે ઘણીવાર વ્યક્તિ દેશની સૌથી મોટી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે છે. આ કેસમાં પણ બરાબર આવું જ થયું છે. આ કાનૂની લડાઈના કેન્દ્રમાં છે અરજદાર રાકેશ દલાલ, જેઓ પોતે વ્યવસાય એક વકીલ છે અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હોવાનો દાવો કરે છે. તો આખરે તેઓ કોર્ટ પાસેથી શું ઈચ્છતા હતા? તેમની માંગ સીધી અને સ્પષ્ટ હતી. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એમને આદેશ આપે કાં તો ખજુરાહોના જાવરી મંદિરમાં સ્થિત ભગવાન વિષ્ણુની 7.5 ફૂટ ઊંચી મૂર્તિ એનું સમારકામ કરવામાં આવે, અથવા તો તેની જગ્યાએ એક નવી મૂર્તિ સ્થાપિત કરી તેની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે. તેમનો મુખ્ય તર્ક એ હતો કે મૂર્તિની ખંડિત અવસ્થામાં પૂજા ન થઈ શકે અને આમ ન કરવા દેવું એ બંધારણ દ્વારા આપવામાં આવેલા પૂજા કરવાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. હવે આ મામલો સીધો સુપ્રીમ કોર્ટમાં જ કેમ આવ્યો? કારણ કે તેને એક જનહિત અરજી એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે ફાઇલ કરવામાં આવી હતી. PIL એક ખૂબ જ શક્તિશાળી કાનૂની સાધન છે જેને અમેરિકાના ન્યાયશાસ્ત્રમાંથી લેવામાં આવ્યું છે. તે કોઈ પણ નાગરિકને સીધા સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ જવાનો અધિકાર આપે છે. મામલો કોઈ મોટા જાહેર હિત સાથે જોડાયેલો હોય તો તમે આ કરી શકો છો. અરજદાર રાકેશ દલાલનું કહેવું હતું કે તેમણે આ મુદ્દાને લઈને સરકાર અને ASI સમક્ષ ઘણી વખત આવેદનપત્રો આપ્યા, જન અભિયાન પણ ચલાવ્યા અને વિરોધ પણ કર્યા, પરંતુ તેમની માંગણીઓ પર કોઈ કાર્યવાહી ન થઈ, જેના પછી તેમણે કોર્ટનો આશરો લેવો પડ્યો. પરંતુ આ અરજી સામે એક બહુ મોટો કાનૂની અવરોધ હતો. આ અવરોધ હતો પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અવશેષો અધિનિયમ 1958. મે 2020માં સંસ્કૃતિ મંત્રાલયે અરજદારને આપેલા જવાબમાં આ જ કાયદાનો ઉલ્લેખ કર્યો હતો. જવાબમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ખજુરાહોના મંદિરો આ કાયદા હેઠળ સંરક્ષિત સ્મારકો છે અને આ નિયમો અનુસાર કોઈ પણ પ્રાચીન સ્મારકના તૂટેલા ભાગને બદલવા કે ફરીથી બનાવવા એના પર પ્રતિબંધ છે. ASIનું મુખ્ય કામ આ સ્મારકોને જેમ છે તેમ રાખવાનું છે, એટલે કે તેમનું પ્રિઝર્વેશન કરવું, ન કે તેમને નવા બનાવવા. આ કાયદા હેઠળ 100 વર્ષથી વધુ જૂની કોઈ પણ સંરચના કે મૂર્તિ એને પ્રાચીન માનવામાં આવશે અને તેના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ કરી શકાતી નથી. આ સ્પષ્ટ કાનૂની જવાબ હોવા છતાં મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જવું એ એક સાહસિક પગલું. હવે આપણે થોડા આગળ ચુકાદાના દિવસ પર આવીએ. કહાનીનો સૌથી નાટકીય અને મહત્વપૂર્ણ વળાંક તે દિવસે જ્યારે આ કેસ ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI BR ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવ્યો. કોર્ટરૂમનું વાતાવરણ હંમેશની જેમ જ ગંભીર હોય છે, પરંતુ તે દિવસે કોઈને અંદાજ ન હતો કે આ સુનાવણી પોતાના ચુકાદા કરતાં ઘણી વધુ જજની એક મૌખિક ટિપ્પણી માટે ઇતિહાસમાં નોંધાઈ જશે. કોર્ટના ચુકાદાને 2 ભાગમાં સમજી શકાય છે. એક અધિકૃત ચુકાદો જે લેખિત આદેશમાં નોંધાયો છે, અને બીજો જજની તે મૌખિક ટિપ્પણી જેણે ખરેખર આ બધી બબાલ ઊભી કરી છે. સુનાવણીની શરૂઆતમાં જ ચીફ જસ્ટિસ ગવઈએ અરજીના ઈરાદા પર જ એક તીખો સવાલ ઊભો કરી દીધો. તેમણે તેને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની જગ્યાએ પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન કહી દીધું. એટલે કે એક એવી અરજી જે જનહિત માટે નહીં પરંતુ પ્રસિદ્ધિ અને પ્રચાર મેળવવા માટે દાખલ કરવામાં આવી હોય. આ ટિપ્પણી પોતે જ અરજદાર માટે એક બહુ મોટો આંચકા સમાન હતી. ત્યારબાદ કોર્ટે મામલાની કાનૂની દલીલો પર ધ્યાન આપ્યું અને કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર સ્પષ્ટ રીતે કહી દીધું કે આ મામલો તેમના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી.
તેમણે સ્પષ્ટ કર્યું કે ખજુરાહોના મંદિરો, પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો તેમજ અવશેષો અધિનિયમ 1958 હેઠળ સંપૂર્ણપણે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયંત્રણમાં છે. આ કાયદાનો એકમાત્ર ઉદ્દેશ ભારતની ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહરને તેના મૂળ અને પ્રામાણિક સ્વરૂપમાં ભવિષ્ય માટે બચાવી રાખવાનું છે, ન કે તેમાં ધાર્મિક જરૂરિયાતો અનુસાર ફેરફાર કરવાનો. કોર્ટે રેખાંકિત કર્યું હતું કે એએસઆઈનું કામ સંરક્ષણનું છે, પુનઃનિર્માણનું કે પુનઃસ્થાપનનું નથી. અદાલતે કહ્યું કે મૂર્તિને બદલવાનો કે તેની મરમ્મત કરાવવાનો કોઈ પણ નિર્ણય એએસઆઈની પરવાનગી વિના શક્ય નથી અને એએસઆઈ પોતાના જ બનાવેલા નિયમો વિરુદ્ધ જઈ ના શકે. આ નક્કર કાનૂની આધાર પર અરજીને ફગાવી દે. બસ આટલું કહેતા આ કેસ કાનૂની રીતે સમાપ્ત થઈ શકતો હતો. અરજી ફગાવી દેવાય, પરંતુ ચીફ જસ્ટિસ ગવઈ અહીં અટક્યા નહીં. તેમણે અરજદાર રાકેશ દલાલને કહ્યું. તેણે એક નવી અને ઘણી મોટી ચર્ચાને જન્મ આપી દીધો. તેમણે અરજદાર રાકેશ દલાલને જે કહ્યું તેનાથી એક નવી અને ઘણી જ મોટી ચર્ચાને જન્મ આપી દીધો. કાનૂની સમાચાર વેબસાઇટ અને રિપોર્ટ્સ અનુસાર ચીફ જસ્ટિસે શું કહ્યું? જાઓ અને દેવતાને જ કંઈક કરવા માટે કહો. તમે કહો છો કે તમે વિષ્ણુ ભગવાનના કટ્ટર ભક્ત છો, તો જાઓ અને હમણાં જ પ્રાર્થના કરો. આ એક પુરાતત્વીય સ્થળ છે અને એએસઆઈએ પરવાનગી આપવી પડશે. માફ કરશો. આ શબ્દ એ કોર્ટના લેખિત ચુકાદાનો કે આદેશનો ભાગ ન હતો. તેને ઓરલ ઓબ્ઝર્વેશન એટલે કે સુનાવણી દરમિયાન કરાયેલી મૌખિક ટિપ્પણીઓ કહેવાય છે. કાનૂની રીતે તે બંધનકર્તા નથી હોતી, પરંતુ આ ટિપ્પણી કોર્ટ રૂમની દિવાલોમાંથી બહાર નીકળી અને થોડી જ પળોમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ. એક તરફ જ્યાં કોર્ટે અરજીને સંપૂર્ણપણે કાનૂની આધાર પર ફગાવી, ત્યારે બીજી તરફ ચીફ જસ્ટિસની આ ટિપ્પણીએ સમગ્ર મામલાને એક ભાવનાત્મક, વ્યક્તિગત અને અત્યંત વિવાદિત રંગ આપી દીધો. લોકોએ આ સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું કે શું દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર બેઠેલી વ્યક્તિએ કોઈ નાગરિકની આસ્થા પર આ પ્રકારની ટિપ્પણી કરવી જોઈએ કે નહીં? અને અહીંથી જ તે અસલી બબાલની શરૂઆત થઈ, જે અદાલતી ચુકાદા કરતાં ઘણી મોટી બની. સુપ્રીમ કોર્ટમાં કેસ તો થોડી જ મિનિટોમાં પૂરો થઈ ગયો, પરંતુ ઇન્ટરનેટની વિશાળ અને અનિયંત્રિત અદાલતમાં તો અસલી ટ્રાયલ હવે શરૂ થયો હતો. ચીફ જસ્ટિસની ટિપ્પણી જાઓ અને ભગવાનને પ્રાર્થના કરો જંગલની આગની જેમ ફેલાઈ અને સોશિયલ મીડિયા પર એક ડિજિટલ ધમાકો. આ હવે માત્ર એક ફગાવી દેવાયેલી અરજીનો મામલો ન હતો, તે એક રાષ્ટ્રીય મુદ્દો બની ચૂક્યો હતો. આ સમગ્ર ડિજિટલ બબાલને આપણે 3 મુખ્ય ભાગોમાં વહેંચીને જોઈ શકીએ છીએ: ગુસ્સો અને ટીકા, બીજું સમર્થન અને બચાવ, ત્રીજું મેમ્સ અને વ્યંગનો વરસાદ. સૌથી પહેલી અને તીખી પ્રતિક્રિયા કાનૂની સમુદાયના એક ભાગ તરફથી આવી. ઘણા મોટા વકીલોએ ચીફ જસ્ટિસની ટિપ્પણીને અસંવેદનશીલ, બિનજરૂરી અને ન્યાયાધીશના પદની ગરિમા વિરુદ્ધની ગણાવી. વકીલ વિનીત જિંદાલ અને સત્યમસિંહ રાજપૂત જેવા લોકોએ ચીફ જસ્ટિસને ખુલ્લા પત્રો લખ્યા અને જાહેરમાં માંગ કરી કે તેઓ પોતાની ટિપ્પણી પાછી ખેંચે અને સ્પષ્ટતા જાહેર કરી. તેમનો તર્ક એ હતો કે અદાલતને કોઈ પણ અરજી ફગાવવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે, પરંતુ કોઈની ધાર્મિક આસ્થા કે ભક્તિની મજાક ઉડાવવાનો નથી. વકીલ સત્યમસિંહ રાજપૂતે પોતાના પત્રમાં લખ્યું કે ભગવાન વિષ્ણુમાં લાખો હિન્દુઓની આસ્થા માત્ર એક વ્યક્તિગત વિશ્વાસ નથી, પરંતુ તેમની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખનો આધાર છે અને આવી ટિપ્પણીઓ આ ઓળખને ઠેસ પહોંચાડે છે. સોશિયલ મીડિયા પર સામાન્ય લોકોનો ગુસ્સો પણ જોરદાર ફૂટ્યો. ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ અને હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યા. કોઈએ લખ્યું, ક્યારેક શબ્દો છરી કરતાં પણ વધારે ઊંડો ઘા કરે છે. એક સામાન્ય ભાવના એ ફેલાઈ ગઈ હતી કે હિન્દુ આસ્થાને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી. કેટલાક અતિ ઉત્સાહી લોકોએ તો ચીફ જસ્ટિસના મહાભિયોગ સુધીની માંગ કરી દીધી. આ ગુસ્સાનો સાર એ હતો કે ન્યાયાધીશો પાસેથી માત્ર કાયદાના જ્ઞાનની જ નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક સંવેદનાઓની પણ અપેક્ષા રાખવામાં આવી છે. પરંતુ સિક્કાની હંમેશા 2 બાજુ હોય છે. એવું ન હતું કે દરેક જણ ચીફ જસ્ટિસને ટીકા જ કરી રહ્યો હતો. એક બહુ મોટો અને સ્પષ્ટ વક્તા સમૂહ એવો પણ હતો, જે ન માત્ર કોર્ટના ચુકાદાનો પરંતુ ચીફ જસ્ટિસની ટિપ્પણીનું પણ જોરદાર સમર્થન કરી રહ્યું હતું. આ લોકોનું માનવું હતું કે ભારતમાં જનહિત અરજી પ્રણાલીનો મોટા ભાગે દુરુપયોગ કરવામાં આવે છે. લોકો ઘણીવાર અંગત સ્વાર્થ, રાજકીય એજન્ડા કે માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે નાની નાની વાતોને લઈને સીધા સુપ્રીમ કોર્ટ પહોંચી જાય છે, જેનાથી અદાલતનો કિંમતી સમય બરબાદ થાય છે, જે પહેલાથી જ લાખો કેસોના બોજ હેઠળ દબાયેલો છે. આ સમૂહનો તર્ક હતો કે ચીફ જસ્ટિસની ટિપ્પણી
આ જ હતાશા અને ચિંતાનું પરિણામ હતું. જ્યારે અરજદાર જે પોતે એક વકીલ છે, તેમણે પહેલાથી જ ખબર હતી કે એએસઆઈના નિયમો મૂર્તિ બદલવાની મંજૂરી નથી આપતા, તો સુપ્રીમ કોર્ટે આવવાનો શું અર્થ હતો? સમર્થકોએ કહ્યું કે ચીફ જસ્ટિસની ટિપ્પણી એક કડવી પણ જરૂરી સચ્ચાઈ હતી. તે બધા લોકો માટે એક કડક સંદેશ હતો જે પીઆઈએલને પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ લિટિગેશન કે પૈસા ઇન્ટરેસ્ટ લિટિગેશન બનાવીને તેનો દુરુપયોગ કરે છે. તેમનું કહેવું હતું કે આ એક ચેતવણી છે કે દરેક સમસ્યાનું સમાધાન એ અદાલત નથી. અને પછી આવે છે ઇન્ટરનેટની વિશાળ દુનિયાનો ખૂણો, જ્યાં દરેક ગંભીર મુદ્દો હલકો ફૂલકો અને મજેદાર બની જાય છે, એટલે કે મેમ્સની દુનિયા. આ ચુકાદા અને ટિપ્પણીઓએ મીમ બનાવનારાઓને જાણે કોઈ ખજાનો જ આપી દીધો હોય. રાતોરાત સોશિયલ મીડિયા પર મજેદાર અને વ્યંગાત્મક મીમ્સનો પૂર આવી ગયો. ભગવાન સાથે સીધી વાતચીત. સૌથી વધુ મીમ્સ તો બન્યા ભગવાનને પ્રાર્થના કરો વાળી લાઈન પર. લોકોએ મંદિરોની તસવીરો પોસ્ટ કરી, જેમાં કાલ્પનિક પાત્રોને ભગવાનને એમ કહેતા દર્શાવવામાં આવ્યા કે પ્રભુ, સુપ્રીમ કોર્ટે તમારો કેસ તમારી પાસે જ ટ્રાન્સફર કરી દીધો છે, હવે તમે જ જોઈ લો. લોકોએ આ ટિપ્પણીને પોતાની રોજબરોજની સમસ્યાઓ સાથે જોડી દીધી. જેમ કે એક યુઝરે લખ્યું કે મારો મકાન માલિક ભાડું વધારી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ અનુસાર મારે હવે સીધા ભગવાનને જ પ્રાર્થના કરવી પડશે. પ્રખ્યાત હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝના મેમ્સ ટેમ્પલેટનો ઉપયોગ કરીને એવું દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે અરજદાર કોર્ટમાં ન્યાયની આશા લઈને ગયો હતો, પરંતુ તેને બદલામાં પ્રાર્થના કરવાની સલાહ મળી ગઈ. આ મેમ્સ માત્ર મજાક ન હતા, તે આ સમગ્ર મુદ્દા પર સામાન્ય જનતાનો અભિપ્રાય તેમજ નારાજગી અને તેમના વ્યંગને દર્શાવતું એક શક્તિશાળી માધ્યમ હતા. આ ડિજિટલ વિસ્ફોટે ફરી એકવાર સાબિત કરી દીધું કે આજના સમયમાં કોઈ પણ ચુકાદો માત્ર કોર્ટરૂમની 4 દિવાલો સુધી સીમિત નથી રહેતો. તે તરત જ જનતાની અદાલતમાં પહોંચી જાય છે, જ્યાં દરેક જણ જજ છે, દરેક જણ વકીલ છે અને દરેક જણ પોતપોતાની દલીલો રજૂ કરી શકે છે. તો આપણે અરજી જોઈ, ચુકાદો સમજ્યા અને ઇન્ટરનેટ પર મચેલી બબાલનો પણ તાગ મેળવ્યો. પણ સવાલ એ છે કે આ પૂરી કહાનીનો આખરે અર્થ શું છે? આ મામલો માત્ર એક મૂર્તિનો છે, એક અરજીનો છે કે એક ટિપ્પણી કરતાં પણ વધારે ઊંડો છે? તે આપણે આજના ભારત સાથે જોડાયેલા 4 મોટા અને જટિલ સવાલો પર ગંભીરતાથી વિચારવા મજબૂર કરે છે. તો સૌપ્રથમ સવાલ છે, શું જજ કોર્ટમાં કંઈ પણ બોલી શકે છે? આ આખો વિવાદે જૂની ચર્ચાને ફરીથી સપાટી પર લઈ આવ્યો છે. એક જજને બોલતી વખતે કેટલો સંયમ અને નિયંત્રણ રાખવું જોઈએ. જેવું કે આપણે જોયું, ચીફ જસ્ટિસની ટિપ્પણી લેખિત આદેશનો ભાગ ન હતી, તે એક મૌખિક અવલોકન, ઓરલ ઓબ્જેક્શન હતી. પરંતુ આજના 24/7 ન્યૂઝ સાયકલ અને સોશિયલ મીડિયાના યુગમાં જજના મોઢેથી નીકળેલો એક એક શબ્દ રેકોર્ડ થાય છે અને પળભરમાં પબ્લિક ડોમેનમાં આવી જાય છે. આ કેસે એ ગંભીર સવાલ ઊભો કર્યો છે કે શું જજોએ ધર્મ, આસ્થા અને ઓળખ જેવા અત્યંત સંવેદનશીલ મામલાઓ પર ટિપ્પણી કરતી વખતે વધારાની સાવચેતી ન રાખવી જોઈએ? એક તરફ એ તર્ક છે કે જજ ન્યાયના પ્રતીક છે અને તેમની એક પણ અસંયમિત ટિપ્પણી ન્યાયપાલિકામાં લોકોના વિશ્વાસને ડગમગાવે છે. બેંગ્લોર પ્રિન્સિપલ ઓફ જ્યુડિશિયલ કન્ડક્ટ જેવા આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો પણ ન્યાયાધીશો પાસેથી નિષ્પક્ષતા, સત્યનિષ્ઠા અને શાલીનતા જાળવી રાખવાની અપેક્ષા રાખે છે. બીજી તરફ કેટલાક લોકો એમ પણ કહે છે કે જો જજ સુનાવણી દરમિયાન ખુલીને પોતાનો અભિપ્રાય નહીં રાખે તો કોર્ટની ચર્ચા અને સંવાદની પ્રક્રિયા ખતમ થઈ જશે. બીજો સવાલ આવે છે, આસ્થા મોટી છે કે કાયદો? આ મામલો ભારતની સૌથી જૂની અને સૌથી સ્થાયી દ્વિધાઓમાંથી એક છે. આસ્થા વિરુદ્ધ કાયદો. અરજદાર અને તેમના સમર્થકો માટે તે મૂર્તિ ભગવાનનું જીવંત સ્વરૂપ હતી, જેની પૂજા થવી જોઈએ. તે તેમના માટે બંધારણના અનુચ્છેદ 25 હેઠળ મળેલા ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનો સવાલ હતો. ત્યાં કાયદાની નજરમાં અને એએસઆઈ માટે તે મૂર્તિ એક ઐતિહાસિક કલાકૃતિ હતી, જેણે તેના મૂળ સ્વરૂપમાં સંરક્ષિત કરવાની હતી. આ સંરક્ષણ અને પૂજા એ બંને વચ્ચેની એક સીધી અને જટિલ ટક્કર હતી. એએસઆઈનો 1958નો કાયદો પુરાતત્વીય પ્રમાણિકતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે, જેનો અર્થ એ છે કે વસ્તુઓને તેમના ઐતિહાસિક રૂપમાં બચાવવામાં આવે, ભલે તે તૂટેલી હોય કે ના હોય. જ્યારે પૂજાની પરંપરા પૂર્ણતા અને અખંડિતતાની માંગ કરે છે, સુપ્રીમ કોર્ટે આ વખતે સ્પષ્ટપણે કાયદાનો પક્ષ લીધો. પરંતુ આ સવાલ આજે પણ ભારતની ઘણી જગ્યાઓ પર ઘણા અન્ય મામલાઓમાં પણ જીવંત છે અને વારંવાર ઉઠતો રહે છે. ત્રીજો સવાલ એ આવે છે કે શું પીઆઈએલનો મજાક બની રહ્યો છે? ચીફ જસ્ટિસ દ્વારા અરજીને પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન કહેવું એ એક બીજી મોટી અને મહત્વપૂર્ણ ચર્ચાનો જન્મ હતો. 70 અને 80ના દાયકામાં જ્યારે જનહિત અરજીની વિભાવના ભારતમાં આવી, ત્યારે તેને ગરીબો,
હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો અને પર્યાવરણ જેવા મુદ્દાઓને અવાજ આપવા માટે ક્રાંતિકારી સાધન માનવામાં આવતું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અદાલતોએ પોતે ઘણી વખત આ ચિંતા વ્યક્ત કરી છે કે આ શક્તિશાળી સાધનનો દુરુપયોગ થઈ રહ્યો છે. લોકો અંગત દુશ્મની, રાજકીય લાભ અને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે તુચ્છ મામલાઓમાં PIL દાખલ કરે છે, જેનાથી અદાલતોનો બહુમૂલ્ય સમય નષ્ટ થાય છે. આ કેસમાં કોર્ટની ટિપ્પણી આ જ ઊંડી ચિંતાને દર્શાવતી હતી. આ એક પ્રકારની ચેતવણી છે કે જો PILના દુરુપયોગનો આ સિલસિલો નહીં અટકે તો કદાચ અદાલતો ભવિષ્યમાં સાચી અને જરૂરી જનહિત અરજીઓને પણ શંકાની નજરે જોવા લાગે, જે લોકતંત્ર માટે ખતરનાક પરિસ્થિતિ કહી શકાશે. અને અંતમાં આ મામલો દર્શાવે છે કે આજના ડિજિટલ ભારતમાં સાચી ચર્ચાઓ અને નિર્ણયો ઘણીવાર અદાલતોમાં નહીં પરંતુ ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબ ઉપર થાય છે. એક જટિલ કાનૂની નિર્ણય હવે માત્ર વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓના વિશ્લેષણ માટે નથી, પરંતુ મીમ બનાવનારાઓ, ઇન્ફ્લુએન્સર અને ટ્રોલ આર્મી માટે કન્ટેન્ટ બની જાય છે. આનો એક ફાયદો એ છે કે કાયદો અને ન્યાયપાલિકા સાથે જોડાયેલા મુદ્દાઓ હવે સામાન્ય લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહ્યા છે, જે પહેલાં ન હતા. પરંતુ આનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે સોશિયલ મીડિયા પર થતી ચર્ચાઓમાં ઊંડાણ અને બારીકાઈનો ઘણી વખત ઉણપ હોય છે. એક જટિલ કાનૂની ચુકાદાને 280 અક્ષરોના ટ્વીટ, એક ભડકાઉ હેશટેગ કે 30 સેકન્ડની એક ઇન્સ્ટાગ્રામ રીલમાં સમાવી દેવામાં આવે, જેનાથી તેનો પૂરો સંદર્ભ અને અર્થ જ બદલી જાય છે. કુલ મળીને ખજુરાહોની તૂટેલી મૂર્તિનો આ કેસ માત્ર એક કેસ નથી, પરંતુ આધુનિક ભારતનો એક અરીસો છે, જેમાં આપણને આપણી ન્યાયપાલિકાના પડકારો, આપણી આસ્થાની જટિલતાઓ, આપણા કાયદાઓની મર્યાદાઓ અને આપણા ડિજિટલ સમાજની ગૂંચવણો સ્પષ્ટપણે દેખાય છે. તો હવે આ વાર્તા ક્યાં આવીને અટકે છે? ખજુરાહોના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની તે મૂર્તિ આજે પણ એ જ ખંડિત અવસ્થામાં ઊભી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંતિમ અને અટલ છે. કાનૂની રીતે આ મામલો ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના અધિકાર ક્ષેત્રમાં છે અને અદાલત તેમાં હસ્તક્ષેપ કરી શકતી નથી. અરજી ફગાવી દેવાઈ છે. ઇન્ટરનેટ પર મચેલી બબાલ પણ ધીમે ધીમે શાંત થઈ જશે. પરંતુ આ કહાની પોતાની પાછળ ઘણા ઊંડા અને અસ્વસ્થ કરનારા સવાલો છોડે છે. આણે આપણને આવું બતાવ્યું કે એક કાનૂની રીતે 100% સાચો ચુકાદો પણ સમાજમાં એક ખોટો સંદેશ આપી શકે છે, જો તેને વ્યક્ત કરવાની રીત સંવેદનશીલ ન હોય. આને આપણે આસ્થા અને કાયદાના તે અત્યંત નાજુક સંતુલનની ફરી એકવાર યાદ અપાવી છે, જેના પર આપણો ધર્મનિરપેક્ષ દેશ ટકેલો છે. અને સૌથી ઉપર આને આપણને બતાવ્યું કે આજના ડિજિટલ યુગમાં કોર્ટરૂમમાં કહેવાયેલી એક નાની અમથી મૌખિક ટિપ્પણી પણ કેવી રીતે આખા દેશને વૈચારિક બબાલની આગ ભડકાવી શકે છે. હવે અમે આ કહાનીના અંતમાં તમારો અભિપ્રાય જાણવા માંગીએ છીએ. એ અભિપ્રાય પહેલાં અમે અમારો અભિપ્રાય જણાવી દઈએ તમને. જજ સાહેબના કહેવા પ્રમાણે ASI એ એમના કાયદાઓમાં ફેરફાર કરી શકતું નથી. ASI એ મૂર્તિને ફરીથી સ્થાપિત કરી શકતું નથી, મૂર્તિમાં સુધારા વધારા નથી કરી શકતું. પરંતુ જજ સાહેબ દ્વારા એક નાનકડું એવું નિવેદન વિનંતી સ્વરૂપમાં પણ આપવામાં આવ્યું હોત ને, કે કહેવાયું હોત ને કે કંઈ ફેરફાર નથી કરવા, તમારા કાયદાઓ તમારા પૂરતા સીમિત રાખો. જ્યારે વાત ધાર્મિક આસ્થાની આવે છે, ત્યારે ત્યાં જો ભગવાન વિષ્ણુનો એક નાનકડો વિગ્રહ પણ રાખીને એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોત, તો આજે એ મંદિરમાં પૂજા અટકી ના હોત. તે મંદિરમાં આજે પણ પૂજા થતી હોત, તો કાયદાનું પણ માન જળવાઈ જાત અને આસ્થાનો પણ જળવાઈ જાત. પણ કહેવાય છે નાના અમથા શબ્દો. તમને શું લાગે છે? શું ચીફ જસ્ટિસની ટિપ્પણી વ્યાજબી હતી, જે કદાચ જનહિત અરજીઓના વધતા દુરુપયોગ પર તેમની ઊંડી હતાશાને દર્શાવે છે? કે પછી તે એક અસંવેદનશીલ નિવેદન હતું, જેણે લાખો લોકોની ધાર્મિક લાગણીઓને અજાણતા જ પણ ઠેસ પહોંચાડી છે? આ સદીઓ જૂની લડાઈમાં કાયદાની પ્રમાણિકતા અને આસ્થાની પવિત્રતા વચ્ચે તમે કોની સાથે ઊભા છો? શું ઐતિહાસિક ધરોહરોને તેના મૂળ ખંડિત રૂપમાં સંરક્ષિત કરવી જોઈએ, કે ધાર્મિક ભાવનાઓનું સન્માન કરતા તેને પુનઃસ્થાપિત કરવી જોઈએ? અમારા વિચાર પ્રમાણે પુનઃસ્થાપિત કરવી એ યોગ્ય છે. તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો, કારણ કે આ એક એવી ચર્ચા છે જેમાં દરેક નાગરિકનો અવાજ મહત્વનો હોય છે. અને જો તમને અમારું આ ઊંડું અને વિસ્તૃત વિશ્લેષણ પસંદ આવ્યું હોય, તો આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમે ભવિષ્યમાં પણ આવા જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અમારી ઊંડી છણાવટને જોઈ શકો છો. અમે દર અઠવાડિયે તમારા માટે નવા વિડીયોઝ, નવા વિષયો પર લાવતા રહીશું. આજે રજા આપો. ધન્યવાદ.